ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જે આ લોયા ધામને ધરાને અનેક વખત પાવન કરી છે એવી આ પવિત્ર ધરામાં મુક્ત મુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વ્યાસાસને બિરાજી અને જેઓની પ્રેરણાથી આ લોયા ધામને આંગણે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી પૂજ્ય ગુરુજી, મંચ ઉપર ઉપસ્થિત સૌ વંદનીય સંતો, સમગ્ર ગુજરાતનું ગૌરવ, આપણા સાંસ્કૃતિક વારસાને, આપણા ઇતિહાસને ઉજાગર કરવાનું જેઓ કામ કરી રહ્યા છે એવા લોક સાહિત્યકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ, એવા જ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાહેબ, એવા જ આ સંસ્થા સાથે જોડાયેલા એવા સાહિત્યકાર શ્રી અભયસિંહ રાઠોડ સાહેબ, અનવરભાઈ મીર, શંકરસિંહ સિંધવ, અમારા સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક એવા ભાઈ શ્રી મહેશભાઈ જીવાણી, સુરેન્દ્રનગર વિભાગ કાર્યવાહ મનસુખભાઈ સભાણી, ભાવનગર વિભાગ કાર્યવાહ એવા ભાઈ શ્રી ભરતભાઈ રાદડિયા, મહોત્સવના વિવિધ સેવાના સૌ યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, આ સભામાં ઉપસ્થિત સૌ વહાલા ભક્તજનો, સાંખ્યયોગી બહેનો, મને કહેતા આનંદ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણને સાથે જોડાયેલા જે ધર્મ સ્થાનો છે એનો વિકાસ તો સંપ્રદાય સાથે જોડાયેલા અને નથી જોડાયેલા લોકોને પણ ખબર છે. પણ અમારું આ સુરેન્દ્રનગર જિલ્લાનું એક છેવાડાનું નાનું એવું ગામ કે જે લોયા ધામ, કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે સ્વયં આ ધરા ઉપર શાકોત્સવ કર્યો, 60 મણ રીંગણા અને 12 મણ ચોખ્ખું ઘી, એ શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો તો યાદ કરે, પણ આ સંપ્રદાય સાથે નથી જોડાયેલા એવા લોકો પણ અમને સ્વામીજી પૂછે કે તમારો કંઈક શાકોત્સવ હોય તો અમને કહેજો ને. આ શાકોત્સવનું મહત્વ છે. ભગવાને ખુદ શાકોત્સવ કર્યો છે, રીંગણાનું શાક સ્વયં બનાવ્યું છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં દરેક ધામોની અંદર, દરેક મંદિરોની અંદર, દરેક સ્થાનોની અંદર એ ભવ્યાતિ ભવ્ય રીતે શાકોત્સવ દર વર્ષે થાય છે. જે ધરાની અંદર, જે ભૂમિની અંદર શાકોત્સવ થયો હોય, લાખો ભક્તો એનો મહાપ્રસાદ લીધો હોય, એ ઉજળી પરંપરા આજે સંપ્રદાયની અંદર ચાલુ હોય, અને એ લોયા ધામને ભગવાન સ્વામિનારાયણ જે શાકોત્સવ કર્યો છે, અહીંયા ભગવાને વચનામૃત લખ્યા છે, અને અહીંયા સુરા બાપુની આ ધરા, એ પાવન ધરાને એક દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય મોટા મંદિરનું નિર્માણ થાય, એ સ્વામીએ સંકલ્પ કર્યો, અને આજે મંદિરનું નિર્માણનું કાર્ય ચાલુ છે. ભક્તજનો, એક અદ્ભુત મંદિર નાના એવા ગામમાં આપણે બોલી શકીએ, નાનું એવું ગામ, ખોબા જેવડું ગામ, આ તો ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ છે. આ તો એક ધામ, મોટું ધામ છે. જેમ 4 ધામનો મહિમા છે, મેં કે લોયા ધામનો મહિમા છે. હું તો આ સંપ્રદાયમાંથી આવું છું, પણ ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું. સરકારમાં જવાબદારી ભગવાન સ્વામિનારાયણની કૃપાને કારણે, સંતોના આશીર્વાદના કારણે, જનતા જનાર્દનના સહકારના કારણે સરકારમાં જવાનું થયું છે. પણ અમારી સરકાર, સ્વામીજી, આ ધર્મ સત્તાને આધારે ચાલે છે. આ રાજસત્તા
પછી છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણે સૌ જોઈએ છીએ, આપણે સૌ નિહાળીએ છીએ કે 500 વર્ષથી તમારો મારો ભગવાન એ રામલલ્લા એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીએ એક તંબુની અંદર બિરાજતા હતા. કોઈએ કલ્પના નહીં કરી હોય કે અયોધ્યાની અંદર એ રામ જન્મભૂમિ ખાતે એ ભવ્ય વિશ્વની 8મી અજાયબી સમૂહ એ રામ મંદિર બને અને એ રામલલ્લા નિજ મંદિરમાં પ્રસ્થાપિત કરી દીધા અને હમણાં એ ધર્મ ધજા પણ લહેરાવી દીધી. આ મોદી સાહેબ છે. આપણા 4 ધામના યાત્રા ધામો લઈ લ્યો, એનો વિકાસ કર્યો હોય. એ બનારસ કાશી જે 10 લોકો દર્શન નહોતા કરી શકતા, એની સાથે આજે 200-500 લોકો દર્શન કરી શકે. એ ગંગા નદીના કાંઠે એ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો જે વિકાસ હોય, ઉજ્જૈન મહાકાલ મંદિરનો વિકાસ હોય, એ દ્વારકાધીશનું જગત મંદિર હોય, કે પછી દ્વારકાથી બેટ દ્વારકા જઈએ ને સ્વામીજી, ત્યારે 3 કિલોમીટર પહેલા હોડકામાં બેસીને જતા હતા ને ત્યારે એમ લાગતું હતું કે આ હોડકું દરિયામાં ડૂબાડશે તો નહીં ને, આવી બીક હતી. એના બદલે એ દ્વારકાથી છે કોકાગઢથી બેટ દ્વારકા સુધી 3 કિલોમીટરનો દરિયાની અંદર સુદર્શન બ્રિજ બનાવી દીધો. આજે 10 મિનિટની અંદર કે 5-7 મિનિટમાં તો આપણે બેટ દ્વારકા પહોંચી જઈએ. આ મોદીજીએ કર્યું છે. એ અંબાજી માતાનું જે અંબાજીનું ધામ હોય, એ ગબ્બરની ફરતે 51 શક્તિપીઠનું નિર્માણ કર્યું હોય અને 450 વર્ષ પછી એ મહાકાળી મંદિર પાવાગઢ, એના ઉપર કોઈ આરતી ઉતારી હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબે ઉતારી છે. અને એટલે અમે કહીએ છીએ કે અમારા માટે પહેલા ધર્મ સત્તા છે, પછી રાજ સત્તા છે. એ મોદીજી એ સંસદ ભવનની અંદર ધર્મદંડ એનું સ્થાપન કરે, એના આધારે સત્તા ચલાવે, શાસન ચલાવે. અને એ પાર્ટીના અમે સૌ એક વાહકો છીએ. અને આજે અહીંયા ગુજરાતભરમાંથી અને ભારતભરમાંથી અનેક હરિભક્તો, અનેક દાતાઓ આ સંસ્થા સાથે જોડાયેલા, આ સંસ્થા પ્રત્યે જેને પ્રેમ ભાવને લાગણી છે, એ બધા અહીંયા પધાર્યા છે. સ્વામી, આ 2025નું વર્ષ કંઈક અલગ પ્રકારનું વર્ષ છે. સ્વામી, આપશ્રીએ સુવર્ણ દીક્ષા લીધી, એનું 50મું વર્ષ. પૂજ્ય દાદા ગુરુ એમનું શતાબ્દી વર્ષ. આ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીનું પણ આ 100મું વર્ષ છે, એમનું પણ શતાબ્દી વર્ષ છે. એ 1925ની અંદર એ ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારજી ડોક્ટર સાહેબે જે સંઘની સ્થાપના કરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી, એનું શતાબ્દી વર્ષ છે. અને વિશેષ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું 150મી જન્મ જયંતિ, એમનું સાર્ધ શતાબ્દી વર્ષ આ ચાલે છે. જે અંબાજીથી ઉમરગામ સુધીનો જે આદિવાસી બેલ્ટ છે, એવા આદિવાસીના ભગવાન એવા બિરસા મુંડાજી, એમનું 150મું વર્ષ સાર્ધ શતાબ્દી વર્ષ ચાલે છે. એટલે આ 2025નું વર્ષ એ પ્રકારનું વર્ષ છે. અને એમાંથી ને વિશેષ કે આ દેશ ઉપર જ્યારે અંગ્રેજો શાસન કરતા હતા, આ દેશના એક વ્યક્તિ આ દેશ ગુલામીમાંથી મુક્ત થાય એવી ભાવના એના હૃદયની અંદર પ્રબળ બની હતી. ને એ સમયે એના હૃદયમાં વધારે ભાવના પ્રબળ બને એવું આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ ગીત, એનું પણ 150મું વર્ષ ચાલે છે. એટલે આ 2025નું વર્ષ એ આમ જોઈએ તો ખૂબ જ મહત્વનું વર્ષ છે. અને એવા સમયે અહીંયા 1 મહિના 32 દિવસનું પ્રદર્શન, વિવિધ પ્રકલ્પો સાથેનું, અહીંથી બાળકોને પ્રેરણા મળે, યુવાનોને પ્રેરણા મળે, વડીલોને પ્રેરણા મળે, એક આનંદ કરી શકે એ પ્રકારનું અદ્ભુત. અને આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉજળો ઇતિહાસ છે, અન્ય મહાપુરુષોનો જે ઉજળો ઇતિહાસ છે, એને ઉજાગર કરતું અહીંયા પ્રદર્શન હોય. 32 દિવસ સુધી પ્રદર્શન રહેવાનું હોય. અને 11 દિવસનો આ મહોત્સવ જે ઉજવાય અને ભારતભરમાંથી લોકો આવીને મહોત્સવને માણે. અને આ ભૂમિની અંદર ભાવે કભાવે જેણે પગ મૂક્યો છે ને, એના આત્માનું કલ્યાણ એ નક્કી છે. આ ભૂમિ ભગવાન સ્વામિનારાયણના ચરણોથી પવિત્ર ધરા છે. અને એમાં મહોત્સવ ઉજવાયો છે. જ્યારે મંદિર પૂરું થશે, નિર્માણનું કામ સંપૂર્ણ રીતે પૂરું થશે, ત્યારે તો સ્વામીજી પાસે ભવ્ય મહોત્સવ એ કરવાના જ છે. પણ આજે જ્યારે
અહીંયા મને પણ સંતોના દર્શન કરવાનો, આ ભૂમિમાં આવી આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક લાહવો મળ્યો છે. મારું પણ સ્વાગત થયું છે. એક સેવક ભાવે આપ સૌના ચરણોમાં, પૂજ્ય ગુરુજીના ચરણોમાં વંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું. સૌને જય સ્વામિનારાયણ.